હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? તમારી સેમેસ્ટર 1 ની એક્ઝામ સારી જતી હશે એવું મારું માનવું છે. ઓકે, અને યસ, આપણે સેમેસ્ટર 2 માં જે આખો નવો સિલેબસ છે મેથ્સ 2, એનો કોર્સ અમે લોકોએ લોન્ચ કરી દીધો છે. જે આખું સેમેસ્ટર લાઈવ ચાલશે. 27 જાન્યુઆરીથી સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. લગભગ 150 થી પોણા 200 સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાઈ ગયા છે. એટલે આપણે છોકરાઓની ડિમાન્ડના કારણે થોડીક ઓફર એક્સટેન્ડ કરી છે. આ ઓફર લિમિટેડ ટાઈમ માટે રહેશે. વિડીયો તમારે જોવો હોય મેથ્સ 2 માં કેવી રીતે જોડાવું, તો એ વિડીયોની લિંક બેટા હું નીચે મૂકી દઉં છું. આખું સેમેસ્ટર લાઈવ ચાલશે, એના રેકોર્ડિંગ અવેલેબલ રહેશે. હું અને કેતન સર બંને આ મેથ્સ 2 માં ભૂકા બોલાવી દઈશું. લેંગ્વેજ ગુજરાતી અને હિન્દી બંને હશે, રાઈટ? તો જે લોકોને જોડાવવું હોય, વિડીયો નીચે અવેલેબલ છે. જે લોકો મેથ્સ 2 માં જોડાય છે એ લોકોને અલગથી બીજા વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવે છે, જે પેડ વોટ્સએપ ગ્રુપ અમારું હોય છે. ઓકે, ચલો હવે બેટા સૌથી ઇમ્પોર્ટન્ટ વાત સેમેસ્ટર 1 ની અંદર તમારા જે પણ મિડ સેમેસ્ટરના એક્ઝામ લેવાય કે વાયવા લેવાયા, એના જે માર્ક્સ છે એ માર્ક્સ તમારે લોકોએ ચેક કરવાના હોય છે કે તમારા માર્ક્સ પ્રોપર મુકાયા છે કે નહીં. કદાચ જે ફેકલ્ટી હોય એ ફેકલ્ટી માર્ક્સ અપલોડ કરવામાં ભૂલ કરી દે, મિસ્ટેક કરી દે, અને જો તમે પાસ હો તો તમને કદાચ ફેલ કરી દીધા હોય, તમને કેટી આવી શકે છે, તમને બેકલોગ આવી શકે છે. તો એ રીઝનના કારણે તમારા માર્ક્સ ચેક કરવાના હોય છે. એટલે જીટીયુનો સર્ક્યુલર જે છે એ તમારી સમક્ષ અહીંયા આગળ બતાવું છું. જો ગાઈડલાઇન્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ ઓનલાઈન માર્ક્સ એન્ટ્રી ફોર બીઆર્ક જે છે, બરોબર, તમારી જે પણ કોલેજ જે છે એ તમારા માર્ક્સ અપલોડ કરશે. એમાં જો સેમેસ્ટર 1 2 રેગ્યુલર પણ લખેલું છે, બીઈ સેમેસ્ટર 1 રેગ્યુલર, રેમિડિયલ, સેમેસ્ટર 2 રેમિડિયલ. એટલે તમે સેમેસ્ટર 1 માં છો તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે. જો આપણે અહીંયા આગળ તમારા માટે કહ્યું છે, આપણે ખાસ ધ્યાનથી જોઈએ તો બી સેમેસ્ટર 1 રેગ્યુલર, રેમિડિયલ મારા માટે તમારી જે કોલેજ છે, તમારી કોલેજ એ ક્યારે માર્ક્સ અપલોડ કરશે? તમારી કોલેજ 18 જાન્યુઆરી સુધીમાં માર્ક્સ અપલોડ કરશે. 18 જાન્યુઆરી સુધી એ લોકોને ડેડલાઇન આપેલી છે. જેવા એ લોકો માર્ક્સ અપલોડ કરશે એ પછી તમારા લોકો બેટા માર્ક્સ ચેક કરવાના છે. તમારા માટે બેટા માર્ક્સ ચેક કરવાની જે ડેટ છે 19 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી છે. એટલે તમને 3 દિવસ આપવામાં આવ્યા છે, 19 જાન્યુઆરી, 20 જાન્યુઆરી ને 21 જાન્યુઆરી, જેમાં તમારે તમારા માર્ક્સ ચેક કરવાના છે. તમે માર્ક્સ ક્યાંથી ચેક કરી શકશો? તો જીટીયુનું તમારું જે સ્ટુડન્ટ પોર્ટલ છે, જ્યાં તમે લોકોએ તમારું એકાઉન્ટ બનાવ્યું છે, જ્યાં તમે તમારું એક્ઝામ ફોર્મ ભર્યું છે, એ તમારું જે એકાઉન્ટ છે જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલનું, એમાં તમને લોકોને તમારા જે માર્ક્સ છે દેખાશે. અને જો બેટા માર્ક્સમાં કોઈ મિસ્ટેક હોય તો અર્જન્ટલી તમારે તમારી કોલેજમાં કોન્ટેક્ટ કરી 24 જાન્યુઆરી પહેલા તમારા લોકોએ માર્ક્સ ચેન્જ કરાવી દેવા. એ આ ડેટ તમારા મગજમાં ધ્યાનમાં રાખવાની છે કે 19 20 21 છે એ તમારે માર્ક્સ ચેક કરવા માટે છે. If any student will not enter marks on or before the last date of enter the marks, then it will be considered that the institute wants to allocate 0 marks to such students. જો ઇન્સ્ટિટ્યૂટ ભૂલ કરશે તો બધાને 0 માર્ક્સ મળશે. એ ખાસ તમે લોકોને ધ્યાન રાખવાનું છે. કઈ લિંક છે? me.gtu.ac.in student marks display.aspx એ લિંક પણ આપેલી છે. આ લિંક તમે જોઈ શકો છો. અહીંથી તમે તમારા માર્ક્સ જે છે તમે ચેક કરી શકશો. તો આ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે જે તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની છે. કઈ ડેટ? 19 20 21 જાન્યુઆરી, જે તમારા માર્ક્સ ચેક કરવાના છે, અને 24 જાન્યુઆરી પહેલા તમારે માર્ક્સ ચેન્જ કરાવવાના, જો કદાચ ફેકલ્ટીએ ખોટા માર્ક્સ અપલોડ કર્યા હોય તો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.